પ્રભુના સર્વ સેવકો પ્રભુને આશીર્વાદ આપો. પ્રભુના ઘરમાં રાત દિવસ ઊભા રહે. શનિવાર 15-20 ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં જોશુઆ પ્રકરણ 1 શ્લોક 3ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમારા પગ નીચે આવશે તે હું તમને આપીશ. સુપ્રભાત મિત્રો. ભગવાન આપણને સ્વતંત્રતા અને સ્વતંત્રતા આપે છે, પરંતુ જવાબદારી સાથે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે જવાબદારી સાથે સ્વતંત્રતા. ઈશ્વરે ઇસ્રાયેલના લોકોની બૂમો સાંભળી હતી અને 420 વર્ષ પછી તે તેમને ઇજિપ્તમાંથી બહાર લાવ્યો અને તેમને વચન આપેલ દેશ કનાન લઈ જવાનું વચન આપ્યું, જે દૂધ અને મધથી વહેતું હતું. પરંતુ પછી મૂસાએ જાસૂસોને જવા માટે મોકલ્યા અને કનાનમાં પરિસ્થિતિ શોધો. તેમાંથી 12-10માંથી તેઓએ કહ્યું કે તેમના માટે ત્યાં જઈને લોકો સામે લડવું શક્ય નથી, કારણ કે તેઓ જાયન્ટ્સ હતા અને ચોક્કસપણે ઇઝરાયેલીઓ પાસે જઈને તેમની સામે લડવાની અને જીતવાની શક્તિ નહોતી. પરંતુ પછી તે કાલેબ હતા જેમણે કહ્યું કે અમે કરી શકીએ છીએ. કાલેબ અને જોશુઆ ભગવાનમાં માનતા હતા, પરંતુ તેમ છતાં, કારણ કે તેમાંથી 10 આ સંદેશ લાવ્યા હતા, તે બધા તેમની સાથે હતા. આ કારણે દેવ ગુસ્સે થયો અને તેઓએ 40 વર્ષ સુધી અરણ્યમાં પસાર થવું પડ્યું અને તેમાંથી કોઈ પણ જેણે ભગવાન પર વિશ્વાસ ન કર્યો તે ઇઝરાયેલની ભૂમિ કે કનાન સુધી પહોંચ્યો નહીં. પરંતુ હવે આપણે જોઈએ છીએ કે મૂસાનું મૃત્યુ ક્યારે થયું હતું અને જોશુઆએ નેતૃત્વ સંભાળવું પડ્યું હતું. પ્રભુએ વચન આપ્યું હતું કે જોશુઆને જમીન મળશે અને તેઓ બધા વચન આપેલી જમીનમાં હશે. પરંતુ પછી શ્લોક 8 અને 9માં તમે જુઓ છો કે ભગવાને જોશુઆને જવાબદારી આપી હતી કે તે બધા કાયદાની આજ્ઞાઓનું પાલન કરશે અને હંમેશા ભગવાનના શબ્દનું પાલન કરશે. તેઓ કાયદાના પુસ્તકને અનુસરતા હોવાનું માનવામાં આવતું હતું અને તે તેમના મોંમાંથી દૂર થવું જોઈએ નહીં. ઈશ્વરનો અર્થ એ હતો કે તેઓએ નિયમશાસ્ત્રનું પાલન કરવું પડ્યું, તેથી તેઓએ પ્રભુનું પાલન કરવું પડ્યું. તેઓએ ભગવાનને તમામ સન્માન અને મહિમા આપવો પડ્યો. હા, આપણને સ્વતંત્રતા અને સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ તે પછી જવાબદારી છે. આજે આપણે આપણા દેશનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ અને તેમાં ઘણા લોકોના જીવ ગયા છે, અનેક બલિદાન પણ થયા છે. 1947 પહેલા આઝાદી માટે લડનારા દરેક માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. આપણે એવા લોકો માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ જેમણે એકબીજાનું સન્માન કરીને દેશને જે ધર્મનિરપેક્ષ બનાવ્યો છે. જેઓ મૃત્યુ પામ્યા છે અને સ્વતંત્રતા માટે લડવા માટે પોતાને છોડી દીધા છે, તેમના માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. પરંતુ હા, આપણી પાસે જવાબદારી સાથે સ્વતંત્રતા છે. આપણે જવાબદારીપૂર્વક જીવવાની જરૂર છે. આપણે અન્યની જરૂરિયાત અને અન્ય કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ રહેવાની જરૂર છે. આપણે બીજાઓનું સન્માન કરવાની જરૂર છે. આપણે સુમેળમાં જીવવાની જરૂર છે. જવાબદારી એ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણે જે કરીએ છીએ તેમાં આપણે આપણા ભગવાનનો મહિમા કરીએ છીએ. પ્રાર્થના. અમારા સ્વર્ગીય પિતા કૃપાળુ ભગવાન, અમે પ્રાર્થના કરીએ છીએ તે ખ્રિસ્તના નામ પર જવાબદારી સાથે જીવવામાં અમને અદ્ભુત સ્વતંત્રતા આપવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ.